પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના નવયુગ વિદ્યાલય ખાતે મુખ્ય મહેમાન ગૃહ વિભાગ સચિવાલયના ઉપસચિવ ક્ષિતિજ જે પુરોહિત, નવયુગ એજ્યુકેશન સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ લખમણભાઈ ઓડેદરા, પૂર્વ પ્રમુખ સામતભાઈ ઓડેદરા, નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના મંત્રી પીવી ગોહિલ, સભ્ય વિજયભાઈ ઉનડકર, ટ્રસ્ટના સભ્ય મનીષભાઈ તકવાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સામતભાઈ રામભાઈ ઓડેદરા, મહેર સમાજ અગ્રણી દેવશીભાઈ ઓડેદરા, વિસ્તારના કોર્પોરેટર રૂહીબેન વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. શાળામાં આગમન સાથે મુખ્ય મહેમાન અને તમામ આમંત્રિતોએ શાળા સ્થાપક દેવજીભાઈના સ્મૃતિખંડમાં પ્રતિમાનું ભાવપૂજન કર્યું હતું અને શાળાની સ્થાપનાથી આજ સુધીના ઇતિહાસની ટૂંકી માહિતી આચાર્ય તુષારભાઈ પુરોહિતે આપી હતી. મુખ્ય મહેમાન ક્ષિતિજભાઈ તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ લખમણભાઈ બી ઓડેદરાનું સ્વાગત સન્માન અને પૂર્વ પ્રમુખ સામતભાઈજી ઓડેદરાની વિદાય સન્માન પત્રો અને ખાદી વસ્ત્રો ઓઢારીને કરવામાં આવી હતી. તેમજ નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા. શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સુંદર વક્તવ્યો આપવામાં આવ્યા હતા અને તમામ મહેમાનોએ આ વક્તવ્યો માણ્યા હતા. આચાર્યોએ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે અને JEE નીટના કોચિંગનો લાભ મેળવે તે માટે પ્રમુખના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ખૂબ પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું. ₹50 લાખના ખર્ચે દાતાઓના દાનથી નવીનીકરણ થઈ રહેલ વિજ્ઞાન ભવનનું કાર્ય હવે પૂર્ણતાના આરે છે તેમ જણાવીને આ અભિયાનમાં શાળાના પૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સહકાર અને યોગદાન બદલ તેઓનો આભાર માન્યો હતો અને તેઓના સહયોગથી નજીકના સમયમાં વિજ્ઞાન ભવનમાં ₹12 લાખના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકનું નિર્માણ થશે તેમ જણાવ્યું હતું. એલ્યુમની એસોસિએશનના સભ્ય વિજયભાઈએ વક્તવ્ય રજૂ કરનાર બંને વિદ્યાર્થિનીઓને ભવિષ્યમાં જ્યારે પણ ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક જરૂર પડે ત્યારે આજીવન તે બંનેનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીનો ખર્ચ પોતે આપશે એ જાહેર કરતા બંને વિદ્યાર્થિનીઓને અને તમામ મહેમાનોને ખૂબ આનંદ થયો હતો. નવયુગ વિદ્યાલય પરિવાર અને નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2ના તમામ સભ્યોએ મુખ્ય મહેમાન તથા તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.